નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ન્યારીના સમાચાર. ઝઘડિયાના ખર્ચી ગામ ખાતે મેગા આગ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે મેગા આગ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગ્રામજનોની આંખોની તપાસ ઉપરાંત બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરવામાં આવી હતી. આંખોની તપાસ બાદ જરૂરિયાત જણાય તેવા લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં ડૉક્ટર સંદીપ વાંસુડિયા અને રશ્મિભાઈ કંસારા સહિત તબીબી ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી, ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવ વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ખર્ચી ગામ મુકામે તારીખ 23/8/2026ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગામના ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લીધો છે. ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે. અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે. કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા સુગર પણ છે, ઘણાનું હિમોગ્લોબિન પણ ઓછું હતું. અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને અહીંયા નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવશે. આપ શું સજેશન આપવામાં આવશે જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે, લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ. પ્રેશર અને સુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય. અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય ને આપણે સારવાર કરી શકીએ. અને વિસ્તારોમાં કેમ્પની થોડી જરૂર છે, એ માટે આપણે થોડા સમયાંતરે કેમ્પ કરતા રહીએ. આજરોજ 23 ઓગસ્ટના રોજ રવિવારના સવારના 9 વાગ્યાથી રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે. તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ, સાથે સાથે બીપી, આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં લગભગ 250 થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે. આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે. ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે. આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી. અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપના ગણેશજીની મૂર્તિનું ભવ્ય આગમન થયું હતું. ગણપતિ મહોત્સવ અંતર્ગત મંડળો ખાતે ગણપતિ બાપ્પાના સ્વાગતમાં ભવ્ય આગમન યાત્રાઓ યોજાઈ રહી છે. ઢોલ નગારાના તાલે વિવિધ થીમ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. ત્યારે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત અને આગમન કરવામાં આવ્યું હતું. આ આગમનથી શ્રીજીના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ ભક્તોથી ઉભરાઈ ગયો હતો અને જનમેદનીનો ઘોડાપુર જોવા મળ્યો હતો. વાજતે ગાજતે અને ડીજેના તાલે શ્રીજીની સવારીનું શાહી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આગમન યાત્રામાં નરસિંહા થીમ અને 1001 દીવડાની આરતીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગનું ચમકલું થયું હતું. જો કે આયોજકોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમન યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ગણપતિ બાપ્પા મોર્યા ના જયઘોષથી વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો. અંકલેશ્વરમાં ધંધાની તકરારમાં વેપારી પર હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફરિયાદી સુરેશસિંહ ઉર્ફે બબલુ યોગેન્દ્રસિંહ રાજપૂત અંકલેશ્વર વિસ્તારમાં વેપાર કરે છે. તેમણે રાજેશભાઈ રામજીલાલ યાદવ, ગુડ્ડુ યાદવ, રમેશ યાદવ અને રામસિંહ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ રાજેશ યાદવ પાસેથી કામ લેવામાં આવ્યું હતું. જો કે કામને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થતાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ 20 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે આરોપીઓ એકત્ર થઈ સુરેશસિંહ રાજપૂત પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યું છે. હુમલામાં તેમને ઈજા થઈ હોવાનું પણ જણાવાયું છે. ફરિયાદમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યું છે કે આરોપીઓ દ્વારા વેપારીને ધંધો બંધ કરાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. સાથે જ તેમના ધંધાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ હવે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે ઘટનાની હકીકત અને આરોપીની ભરૂચના સરદાર ગામ ખાતે યુવાનોને જીઆઈડીસીમાં રોજગારી આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ મોહમ્મદ સમીર શબ્બીર પટેલ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. MBA વિથ HR કર્યું છે. હું ખુદ ડિસેબલ પર્સન છું. આજે મને મારા ફાધર રાતને દિવસ મહેનત કરી મને સ્ટડી કરાવેલ છે. આજે મને રોજગારી નથી મળતી. એનું કારણ શું છે? મને કારણ આપો કે ભાઈ અમને લેવાનું કારણ નથી. અમને શું પ્રોબ્લેમ એ છે તો ભાઈ અમને લે. અમને નોકરી મળવી જોઈએ. અમારી ખાલી એક જ માંગ છે. મારું નામ પટેલ અશફાક ઇલિયાસ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. અમારા ગામથી લગભગ 800થી 1 કિલોમીટર સમથિંગના એરિયાના અંદર મહાકાઈ જીઆઈડીસી અથવા વિલાયત ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન, સામે ઝુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે? જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો? એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે અને અમારી માંગણી છે સરકારશ્રી પાસે પણ, અમારા તાલુકાના ધારાસભ્યશ્રી પાસે પણ, દરેક જે લોકો એવા લોકો છે કે જે આ કંપનીને સામે પડકાર લઈ શકે છે એ લોકોને દરેકને અમારી માંગણી છે કે આ યુવાધનની જિંદગી ખરાબ ના કરો. આ યુવાધનને આજે તમે રોજગાર નહીં અપાવો. આટલી મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં ગુજરાતની જમીન પર, અમારી જમીન પર ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ જો વિદેશ બહારથી લોકો આવીને કામ કરતા હોય તો આ યુવાનો ક્યાં જશે? આ યુવાનોને અમારે બહાર જ મોકલવાના છે. આ યુવાનોને રોજગાર અપાવો ને આ યુવાનોને કોઈ પણ રીતે એવું નથી કે દરેકને અમે એવી માંગણી પણ એવી નથી અમારી કે દરેકને તમે કોઈ સારી પોસ્ટ આપો. જે રીતનું એમની પાસે ક્વોલિફિકેશન છે એ રીતની એ લોકોને પોસ્ટ આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે ને યોગ્ય રોજગાર આપવામાં આવે. એ જ અમારી માંગ છે. ધન્યવાદ. ભરૂચના ખારવા પંચ વેજલપુર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ 2026 યોજાયો હતો. સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધર્મેશ મિસ્ત્રી, શિક્ષણ વિભાગના અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર, એડવોકેટ બાબુભાઈ મિસ્ત્રી,
PSI ઇન્દ્રવંદન મિસ્ત્રી, મનીષ મિસ્ત્રી સહિત પંચના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12માં 70% વધુ ગુણ મેળવનાર તેમજ સ્થાનક, અનુસ્થાનક અને વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વેજલપુર અને આસપાસના વિસ્તારોના ખારવા, હાંસોટી અને માછી સમાજના 70થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોની પણ શાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાન અને PSI મનીષ મિસ્ત્રીએ વિશેષ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વેજલપુર ખારવા સમાજના સૌથી ગરીબ ઘરના એક બાળકને આગામી શૈક્ષણિક સત્ર 2027થી પ્રી નર્સરીથી ધોરણ 12 સુધી એટલે કે 16 વર્ષ સુધી તેના અભ્યાસના તમામ પ્રકારના ખર્ચની ટ્રાન્સપોર્ટેશનથી લઈ સ્કૂલની ફી અને શૈક્ષણિક સામગ્રીની જવાબદારી તેઓ ઉઠાવશે. સન્માનનો કાર્યક્રમ યોજાયો છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ શહેરના વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા પણ સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહિત રહી આ સમાજના આયોજકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. નવી જે યુવા સમિતિ બની છે એમણે સમાજના 70% કે તેથી વધુ અથવા તો પ્રથમ વર્ષમાં ઉત્તીર્ણ થયા છે એવા તમામ ભાઈઓ બહેનોનું સ્વાગત કરી છે, જેના કારણે આવનારા દિવસોમાં જે ભવિષ્યની પેઢી છે એનો આજે ઉત્સાહ વધ્યો છે. મોટી સંખ્યામાં જુદા જુદા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો છે, એના કારણે આ સમાજમાંથી ઉત્સાહનું વાતાવરણ છે. સૌ નવીન કંપની જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન બોલ્યા. આમોદમાં ભાવનગરના કઠિત લઠ્ઠા કાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં બનેલી કઠિત લઠ્ઠા કાંડની ઘટનાના વિરોધમાં સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી, જ્યાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રેલી દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠા કાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના વેચાણના બનાવો સામે આવી રહ્યા છે અને દારૂબંધીના કાયદાના અસરકારક અમલમાં સરકાર નિષ્ફળ રહી છે. કોંગ્રેસ દ્વારા કથિત લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ ગુજરાતમાં દારૂબંધીનું કડક અમલ કરવાની માંગ સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સહિત સરકારના જવાબદાર લોકોના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ PI RB કરમટિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે PIના પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરતા આ દ્રશ્યો પોલીસ સ્ટેશન ખાતે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે. આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું. આજે અમે દારૂ
બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે. આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે. લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે. બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે. તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ. આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય. દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે. આમોદ નજીક ઢાઢર નદી પર 66 કરોડના ખર્ચ નિર્માણ પામેલા દેનવા ડોલિયા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયકા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ મોહમ્મદ સમીર શબ્બીર પટેલ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. MBA વિથ HR કર્યું છે. હું ખુદ ડિસેબલ પર્સન છું. આજે મને મારા ફાધર રાતને દિવસ મહેનત કરી મને સ્ટડી કરાવેલ છે. આજે મને રોજગારી નથી મળતી. એનું કારણ શું છે? મને કારણ આપો કે ભાઈ અમને લેવાનું કારણ નથી. અમને શું પ્રોબ્લેમ એ છે તો ભાઈ અમને નોકરી મળવી જોઈએ. અમારી ખાલી એક જ માંગ છે. મારું નામ પટેલ અશફાક ઇલિયાસ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. અમારા ગામથી લગભગ 800થી 1 કિલોમીટર સમથિંગના એરિયાના અંદર મહાકાઈ જીઆઈડીસી અથવા વિલાયત ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન, સામે ઝુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે, જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો? એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે અને અમારી માંગણી છે સરકારશ્રી પાસે પણ, અમારા તાલુકાના ધારાસભ્યશ્રી પાસે પણ, દરેક જે લોકો એવા લોકો છે કે જે આ કંપનીને સામે પડકાર લઈ શકે છે એ લોકોને દરેકને અમારી માંગણી છે કે આ યુવાધનની જિંદગી ખરાબ ના કરો. આ યુવાધનને આજે તમે રોજગાર નહીં અપાવો. આટલી મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં ગુજરાતની જમીન પર, અમારી જમીન પર ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ જો બહારથી લોકો આવીને કામ કરતા હોય તો આ યુવાનો ક્યાં જશે? આ યુવાનોને અમારે બહાર જ મોકલવાના છે. આ યુવાનોને રોજગાર અપાવો ને આ યુવાનોને કોઈ પણ રીતે, એવું નથી કે દરેકને અમે એવી માંગણી પણ એવી નથી અમારી કે દરેકને તમે કોઈ સારી પોસ્ટ આપો. જે રીતનું એમની પાસે ક્વોલિફિકેશન છે એ રીતની એ લોકોને પોસ્ટ આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે ને યોગ્ય રોજગાર આપવામાં આવે. એ જ અમારી માંગ છે. ધન્યવાદ.